જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે શાકભાજીની ઓળખ. આજે રવિવારની રજા હતી એટલે સનતભાઈ તો ઘરે હતા. સનતભાઈ રવિવારે ઘરે હોય એટલે સવારે વહેલા જાગી જાય, જાતે તૈયાર થઈ જાય અને પછી પ્રાર્થના કરી અને આજુબાજુમાં મિત્રો સાથે ફળિયામાં રમવા લાગે. આજે તો સનતભાઈ સરસ મજાના તૈયાર થઈ અને રમતા હતા. થોડી વાર થયું ત્યાં એના મમ્મી આવ્યા. મમ્મીએ કહ્યું, સનત, આજે તો તારે રવિવારની રજા છે એટલે તો તું આખો દિવસ ઘરે છો. સનતે કહ્યું, હા મમ્મી. મમ્મીએ કહ્યું, તો આજે તો શાક લેવા તારે જવાનું છે. જો દરરોજ તો હું શાક લેવા જાઉં છું, ઘણીવાર બા જાય છે, ઘણીવાર દાદા જાય છે, ઘણીવાર તારા પિતાજી પણ લાવે છે, તો આજે શાક લેવા તો તારે જવાનું. સનત તો ખુશ થઈ ગયો. મમ્મીને કહ્યું, મમ્મી લાવો થેલી અને લાવો પૈસા, હમણાં જ ઉપડું શાક માર્કેટમાં. પછી તો સનતભાઈ થેલી અને પૈસા લઈ અને કૂદકા મારતા જાય ને ચાલતા જાય. થોડી વારમાં પહોંચી ગયા શાક માર્કેટે. શાક માર્કેટે જઈને જોયું ત્યાં તો આજુબાજુમાં બહુ બધી રેકડીઓ હતી. કેટલા બધા શાક! સનતભાઈ તો રેકડી ઉપર આવીને ઊભા રહી ગયા. જોયું ને તો કેટલા બધા શાક તાજા માજા. એકને જુએ તો બીજું ભૂલાઈ જાય, બીજુંને ભૂલે ત્રીજું ભૂલાઈ જાય. એવી રીતે બધા શાક જોવા લાગ્યા. ત્યાં થોડી વાર થયું ને ત્યાં તો બધા શાક સનતભાઈને જોઈને ઉછળવા લાગ્યા. ઊંચા નીચા, ઊંચા નીચા, ઊંચા નીચા થાય અને બોલવા લાગે, સનતભાઈ તું મને લઈ લે, સનતભાઈ તું મને લઈ જા, સનતભાઈ તું મને લઈ લે, સનતભાઈ તું મને લઈ જા. સનતભાઈ તો મૂંઝાણા, હવે શું કરવું? આટલા બધા શાક, બધા કહે છે મારે આવું, મારે આવું, હવે શું કરવું? ત્યાં તો થોડીક વાર થયું ને ત્યાં તો બટેકા, ટમેટા, રીંગણ, ડુંગળી, ભીંડો, ગુવાર, ફ્લાવર, દૂધી, ભાજી, બધા શાક સનતભાઈને કહેવા લાગ્યા. થોડીક વાર થાય ત્યાં તો બટેકા ભાઈ આમ તેમ ડોળા કાઢતા જાય ને બધા શાક સામે જોતા જાય. અને બટેકા ભાઈ તો સૌથી પહેલા ઉછળીને બોલ્યું, ઢમ કરતું ઊંચું થયું અને બટેકું બોલ્યું, નામ છે મારું બટાટું, કોઈ ના રહે મારાથી છેટું, વસ્તુ મારી સૌને ભાવે, હું તો છું શાકોનો રાજા. અરે સનતભાઈ, મને લીધા વિના ના જા હો. થોડીક વાર થયું ને ત્યાં બટેટું ટપ કરતું નીચે બેસી ગયું. ત્યાં તો ઢમ કરતું ઉછળ્યું ટમેટું. ટમેટું તો બટેટાને બોલતું જોઈને મોઢું બગાડવાનું લાગ્યું કે આને લઈ જશે તો. એટલે ટમેટું ઉછળીને બોલ્યું. સનતભાઈની સામે જોઈને ટમેટું ભાઈ તો બોલ્યું, નામ છે મારું ટમેટું, ખાધે હું છું ખાટું ખાટું, રંગ છે મારો લાલમ લાલ, બાળકો કરે મને વાલ, સ્વાદ મારો સૌને ગમે, શાક મારું સૌ ખુશીથી જમે. સનતભાઈ તું મને લઈ જા ને. ત્યાં તો ટમેટાની બાજુમાં લટકડું રીંગણ બેઠું હતું. રીંગણ તો આમ ડોલે તેમ ડોલે, આમ ડોલે તેમ ડોલે અને જોતું જાય કે ટમેટાભાઈ તો જો બોલ્યા, આ સનતભાઈ ટમેટાભાઈને લઈ જશે, મને નહીં લઈ જાય તો. એટલે તો ટમેટાને માર્યો ધક્કો અને પોતું ભમ કરતું ઉછળ્યું અને બોલ્યું,
માનમાં સૌ શાકમાં મારું, હું તો ભાઈ નામે રીંગણ. સૌ શાક સાથે પડી જાવ, ખાનારનું મન હું જીતી લઉં. ઓળો ભાવને સૌને શિયાળે, શાકમાં મને સૌ પ્રેમથી ભાડે. રીંગણભાઈ તો ડોલતા ગયા ને બધું બોલતા ગયા. સનતભાઈ તો જોતા જ રહી ગયા. થોડી વાર થયું તો રીંગણની આ બાજુ ગુવારભાઈ હતા અને પેલી બાજુ ભીંડાભાઈ. બંને જણાએ હાથ મિલાવ્યા અને ખભાથી ખભા મિલાવી અને નાચતા જાય ને બોલતા જાય. અમે તો છીએ ગુવાર ને ભીંડો, આકાર અમારો જોઈ લો તલવાર. અમારો પણ ભાવે સ્વાદ, કદી ન કરીએ કોઈનો વાદ. સૌ શાક સાથે અમે તો ભળતા, કદી ના અમે લડતા ઝઘડતા. ખોરાકમાં અમારું જુદું છે સત્વ. સનતભાઈ અમને લઈ જાઓ ને. ત્યાં તો પેલા બેન ધક્કો મારી અને પેલી ફ્લાવર ફૂલાતા ફૂલાતા સમર્થભાઈને કહેવા લાગી, અરે સનતભાઈ, હું છું ભાઈ ગોળ મટોળ ફ્લાવર. ફૂલ જેવું હું આકારે ઘટાદાર. બીજું નામ છે મારું ફૂલકોબી. અને સ્વાદ વધારવાની મારી છે ખૂબી. ઊંધિયું શાક અને પાઉંભાજીમાં હું વપરાતું. મને પણ સૌ ખાતું, હોંશે હોંશે હરખાતું. ફ્લાવર બેન તો એની રજૂઆત કરવા લાગ્યા. ત્યાં તો બાજુમાં લાંબી લાંબી દૂધી હતી. એને છલાંગ લગાવી દડાંગ કરતી. હા, પછી સનતભાઈની સામે જઈ અને બોલવા માંડી, હું તો છું દૂધી લાંબી લાંબી. હલવામાં મને કોઈ શકે ના આંબી. શાકમાં પણ હું ઘણીવાર વપરાતી. લોકો મને ઢોકળા રૂપે પણ ખાતી. ખાધે પીધે તંદુરસ્તીમાં કરતી વૃદ્ધિ. બુદ્ધિ પણ વધારતી અને વાળ પણ વધારતી. અરે ઓ સનતભાઈ, હું છું પ્યારી પ્યારી દૂધી. દૂધીની રજૂઆત પૂરી થતા સનતભાઈ તો જોવા જ લાગ્યા કે આ દૂધી બેન તો કેટલા ઉપયોગી. તેણે હળવેથી સનતભાઈને સમજાવ્યું, અરે ઓ સનતભાઈ, મને પણ લઈ જા. ત્યાં તો દૂધીબેને ધક્કો મારી પેલી પાંદડાવાળી ભાજીઓ, પાલક, મેથી, ધાણા, ધાંજળીઓ ને બધા ડોલવા લાગ્યા. નાચતા નાચતા એ પણ બોલવા લાગ્યા, હું છું ભાજી પાંદડાવાળી, ઘણી બીમારીઓ મારાથી છૂપે. ખાધે હું છું ગુણકારી, માંદગીને દઉં જટ લણીહણી. આંખોની રક્ષા માટે વખણાતી, ખીચડીની સારી સાથી કહેવાવ. મને નિયમિત ખાજો તો ઘણા રોગો દૂર થઈ જશે. સનતભાઈ તો આ બધા શાકભાજીઓને ધ્યાનથી એક કીટશે જોતા જોતા સાંભળી રહ્યા હતા. તેને થયું કે મારા ઘરે તો રોજ શાક આવે છે તો કોઈ બોલતું નથી. અને આ બધા શાક તો જો કેટલું મસ્ત બોલ્યા. અને બધા જ શાકની અલગ અલગ વિશેષતા છે. હવે મારે આ બધા શાકમાંથી લેવું શું? તરત એને વિચાર આવ્યો. તેને શાકવાળા ભાઈ પાસેથી બધા શાક થોડા થોડા ખરીદી લીધા. અને પછી સનતભાઈની થેલી તો આખી ભરાઈ ગઈ. અને સનતભાઈ તો માંડ થેલી ઉપાડી ઉપાડી ઘર તરફ ચાલવા લાગ્યા. જેવા ઘરે પહોંચ્યા ને એવા ફળિયામાં પપ્પા બેઠા હતા. પપ્પાએ કહ્યું, અરે સનત આવી ગયો આટલી મોટી થેલી લઈને. ત્યાં તો અંદરથી મમ્મી દોડતા આવ્યા. મમ્મીએ સનતને ખોળામાં બેસાડીને કહ્યું, બેટા, અરે આટલા બધા શાક લાવ્યો છો તું? મને તો એવું હતું તું એક તને ભાવતું બટેકું જ લઈને આવીશ. તને બટેકા બહુ ભાવે છે. તો સનતભાઈ, તમે કે બધા શાક લઈને આવ્યા છો? ત્યારે સનતભાઈએ કહ્યું,
અરે મમ્મી, તમને ખબર છે આપણે ખોરાકની અંદર બધા શાક ખાવા જોઈએ. અલગ અલગ શાક ખાઈએ તો આપણા શરીરને અલગ અલગ વિટામિનો મળે. પછી સનતભાઈએ બધા શાકની બધી વિશેષતા સમજાવી મમ્મીને ને પપ્પાને. મમ્મીને ને પપ્પાને કહ્યું કે દરેક શાકમાં અલગ અલગ વિટામિન ને પોષક તત્વો હોય છે. મમ્મીએ પણ સનતને તેડી લીધું અને કહ્યું કે બધા શાક જે ખાય તંદુરસ્તી તેની થાય, મજબૂત બને તન મન, પ્રફુલ્લિત રહે જનજીવન. થોડી વાર થયું ત્યાં તો મમ્મી પપ્પાએ હસીને કહ્યું, હવેથી હું ખાઈશ બધા શાક. સનતભાઈ તો બોલવા લાગ્યા મમ્મી પપ્પાને, મમ્મી મમ્મી, પપ્પા પપ્પા, આજથી તો હું બધા શાક ખાઈશ, નહીં કાઢું કોઈ શાકનો વાંક. શાક સગડા ખાઈ મજબૂત બનીશ હું. અને આ મજબૂત શાકના ફાયદા હું બધા લોકોને અને મારા મિત્રોને પણ કહીશ કે બધાએ દરરોજ અલગ અલગ શાક ખાવા જોઈએ. આ સાંભળી થેલીના બધા શાક હતા ને એક સાથે બોલ્યા ઉછળી ઉછળીને, સનતભાઈ તમારો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. તો બાળકો, તમે પણ દરરોજ અલગ અલગ શાક ખાજો. દરેક શાકની અંદર અલગ અલગ સ્વાદ હોય છે અને અલગ અલગ વિટામિન હોય છે અને અલગ અલગ પોષક તત્વો હોય છે જે આપણા શરીરને ખૂબ બળવાન બનાવે છે. એટલે બધાને બળવાન બનવું છે ને તો બધા અલગ અલગ શાક ખાજો હો. આવજો. જય શ્રી કૃષ્ણ.